ચીનો સંડ્યા શું આ ચીનો છે શીખવા પણ બોલે જ ખરા ને જે બી છે એ વખત હું એમ કહું ના ડરતો હશે બોલવાની હા 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 એ બી મારાથી મારા ઉડી ગયા હતા ચલો ગઈ વખતે આપણે શું ભણ્યા હતા બોલો ચલો હા ચાલો સૌ હું પહેલા રિવિઝન કરાવી દઉં છું ફટાફટ મને જવાબ આપવા માંડજો ભારતના પ્રાચીન સાહિત્યના કયા વિભાગ પડ્યા વૈદિક સાહિત્યના પ્રતિષ્ઠા વેરી ગુડ એમાં બીજું કયું ઉમેરાયું લોકભાષા હા લોકબોલ લોકભાષા અથવા લોકબોલી પછી સંસ્કૃતના વ્યાકરણ શાસ્ત્રી વેરી ગુડ હું આ જે બી પૂછું ને તમે ધ્યાન રાખજો પરીક્ષામાં આમાંથી પૂછાય એવું છે 4 માર્કનું આ પાઠમાંથી પૂછાવાનું છે જો પાઠ જે કેન્સલ હશે એ કેન્સલ રહેશે તો 5 માર્કનું પૂછાશે એટલે 2 કે 3 માર્કના પેલા ગ્રંથોમાંથી એક ગ્રંથ પૂછાય જ છે અને 2 માર્કના ઝીણા ઝીણા એમસીક્યુ પૂછાય છે એ તમને તમારે આ પાઠ એકદમ કડકડાટ કરવો પડશે મોડે બહુ જ છે ઝીણું ઝીણું યાદ રાખવાનું ચલો મહર્ષિ પાણીની કોણ હતા મહર્ષિ પાણીની કોણ હતા સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા અને એમણે કયા ગ્રંથની રચના કરી હતી ક્યારે હા સંસ્કૃતની ભાષાને બીજા કયા નામે ઓળખાવવામાં આવે છે બધા બોલો બેટા ધર્મિલ ધૈર્ય અને ત્રીજી વિદ્વાનોની ભાષા અને સંસ્કૃત ભાષા મુખ્યત્વે શેની ભાષા હતી ધર્મ તત્વજ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાનની સંસ્કૃત ભાષા મુખ્યત્વે શેની ભાષા હતી અને ધર્મ ધર્મ ભાષા જ્ઞાન વિજ્ઞાન ને તત્વજ્ઞાન ના ધર્મ તત્વજ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી વેદોનો અર્થ શું થાય જ્ઞાન વેદો કેટલા છે કયા કયા હા બીજા બધા જવાબ આપો બેટા ઋગ્વેદ હા અને ઋગ્વેદમાં કેટલા ઋચાઓનો સંગ્રહ છે અદીના બધા જવાબ આપો છોકરાઓ સાઈ રાજવીર રિયાન બધા જવાબ આપો બેટા જીનલ ચોપડીમાંથી જ છે પછી ઋગ્વેદની ઋચાઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે 10 ભાગમાં અને એમાં મોટા ભાગની સ્તુતિઓ કોને લગતી છે ઋગ્વેદમાં દેવોને લગતી અને આ ઋગ્વેદ એ ગ્રંથ શેનું વર્ણન કરે છે કોનું વર્ણન કરે છે આર્યોની રાજકીય સામાજિક ધાર્મિક તેમજ પણ ક્યાં આગળ આખા બધા ભારતમાં આર્યોની સપ્ત સિંધુના પ્રદેશમાં વસેલા બરાબર સપ્ત સિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય સામાજિક ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે સંગીતની ગંગોત્રી કોને કહેવાય સામવેદને પછી યજ્ઞ વખતે બોલવામાં આવતી વિધિનું વર્ણન શેમાં કરવામાં આવ્યું છે યજુર્વેદ અને અથર્વવેદમાં શેનું વર્ણન છે કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું વેરી ગુડ ઉપનિષદોમાં માની બોલો બેટા એક મિનિટ તસ્કીન ના બોલીશ બેટા બોલો બેટા બોલ ચાલ ઉપનિષદમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે તું જોઈને બોલ મોઢે બોલ જે રીતે પણ બોલ ખાલી એક મિનિટ નંબર કહું છે સરસ હો બેટા તમે લેસન નથી કર્યું એનો મતલબ એ ના નહીં કર્યું કેમ નથી કર્યું ભૂલી ગયા હતા બીજું કશું ભૂલી ગયા હતા કે ખાલી મારું હોમવર્ક જ ભૂલી ગયા
આજે 2 વાર લખવાનું એટલે આપણે ભૂલી ના જઈએ હો ને બેટા. ચલો બોલો ઉપનિષદનું 30મું પાનું છે, છેલ્લો ફકરો છે. હા સરસ હો બેટા, તમારો ખૂબ ખૂબ આભાર. બોલો ઉપનિષદોમાં શેનું વર્ણન છે? ધૈર્ય શા બેટા, ધ્યાન છે ને? ધૈર્ય હા સારું, ચોપડી લઈને બેઠા છો ને? લાસ્ટ લેક્ચરમાં નહોતા તે જોયું તું ના? સરસ. ઉપનિષદોમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અને દાર્શનિક પ્રશ્નો. ઉપનિષદો કેટલા છે? 2 કયા કયા? છાંદોગ્ય ફરીથી બોલી જાઓ. ઉપનિષદો કેટલા છે? કયા કયા? બધા બોલો બેટા. ઉદાહરણ અને છાંદોગ્ય. છાંદોગ્ય છાંદોગ્ય. ઉપનિષદ મુક્તકોમાં કેટલા ઉપનિષદોની સંખ્યા છે? 108. બ્રાહ્મણ ગ્રંથોમાં શું શેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે? યજ્ઞોને લગતી જુદી જુદી વિધિઓનું માર્ગદર્શન આપવામાં આવે છે. અરણ્યકો કોને કહેવાય? આર્યો તેમના જીવનનો અંતિમ સમય આરણ્ય જીવનનો અંતિમ સમય. ને વનમાં આરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. આરણ્યકો કોને કહેવાય? આરણ્યકો એટલે જે વનમાં જઈને પોતાનું આશ્રમ બાંધીને હા. સતત ચિંતન કરે એને. વેરી ગુડ. વેદાંગમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? વેદાંતમાં કર્મકાંડો, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. વેરી ગુડ. વૃત્તા બેટા બોલો બેટા. વૃત્તા, તક્ષ, આર્યન, સૌમ્ય બધા જવાબ આપો. બે મહાન કાવ્યો કેટલા છે? કયા કયા? એમાં કયું મોટું છે? અંશ. રામાયણ અને મહાભારત. એમાં મોટું કયું છે? મહાભારત. એમાં કેટલા શ્લોક છે? 1,00,000 લાખથી વધુ. હા. મોક્ષ પ્રાપ્તિના કેટલા માર્ગો? કયા કયા? 3 માર્ગો: જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગો. પછી આપણામાં સંસ્કારોનું સિંચન કોણે કર્યું છે? પ્રેરક. કોણે કર્યું છે સંસ્કારોનું સિંચન? રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોએ આપણામાં સંસ્કારોનું સિંચન કર્યું છે. બસ આપણે આટલું ભણ્યા હતા, બરાબર? હવે આગળનું કોણ વાંચે છે? રાજવીર વાંચો બેટા. હું ગમે તેને કહીશ અને હું કહીશ નહીં ક્યાં છે, એટલે મહેરબાની કરીને જેની પાસે ચોપડી હોય ચોપડીમાં ધ્યાન રાખે. ચોપડી ના હોય એને મોબાઈલમાં ફોટા મોકલેલા છે, બરાબર? હું કહીશ નહીં ક્યાં છે, હું સીધું એને આમાંથી સ્કીપ કરી નાખીશ. જેનું ધ્યાન નહીં હોય. તીસા, મયંક તમે લોકો સાંભળો છો ને બેટા? ક્યાં ગયા એ લોકો પાછા? મયંક જવાબ તો આપ બેટા. ચલ વાંચ રાજવીર. રાજવીર મારો અવાજ સંભળાય છે ને બેટા? વાંચો બેટા, ચલો ફટાફટ. બધા આવો 5 મિનિટ મોડા ને પછી આમાં ટાઈમ વેસ્ટ ના કરો બેટા. ધૈર્ય વાંચ. ચાલ ધૈર્ય. તું ધૈર્ય શા પહેલા વાંચ ને પછી ધૈર્ય વોરા તું વાંચજે. ચલ વાંચ જલ્દી ફટાફટ. ના એ પતિ કોઈ બધું બોલાવી દીધું. 31મા પાઠનો આ યુગમાં છે ને સંસ્કૃત ભાષામાં એ આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા.
આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વવિજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા. બસ આમાં છે ને તમે ખાલી આની નીચે લીટી કરી નાખો, એક જ વાક્ય કામનું છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. કોનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે? તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. એક જ વાક્ય યાદ રાખવાનું છે. પછીનો ફકરો ચોપડી હોય એ ટીક કરી નાખો. મોસ્ટ આઈએમપી છે. આ ફકરામાંથી પૂછાય છે, ઘણું બધું પૂછાય છે. કોઈ બી એક વસ્તુ પૂછાય પણ આ ફકરામાંથી પૂછાય છે. હું જે પૂછાયું હશે ને એ તમે ખાસ ટીક કરજો. આંટી ક્યાંથી ક્યાં સુધી ટીક કરી તો ફરી બોલો ને. જે આ આખો છે ને પ્રારંભિક બૌદ્ધ, એ આખો ફકરો હવે જે હું ભણાવીશ એ જીનલ વાંચ બેટા. કહેવાય છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસ આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભારતી, ભર્તૃહરિ, સમાવેશ થાય છે. આ તમામ ભારતના વિખ્યાત છે. તેમાં કાલિદાસ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય કુમાર સંભવ અભિજ્ઞાન, શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. બાળ ભટ્ટલિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધન જીવન ચરિત્ર છે. બાણે કાદંબરીની પણ રચના કરી છે. આ સમય અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત, ચરિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથના મુખ્ય વિષયો રાજકીય પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. બસ હવે આ ફકરો ખાસ આઈએમપી છે. હું તમને સવાલને આ બેટા પેજના ફોટા મોકલેલા જ છે. પહેલા ગયા લેક્ચરમાં જો આખો પાઠના ફોટા મોકલેલા છે. હવે હું તમને પૂછું એનો મને જવાબ આપો. હું તમને અહીંયા સવાલ જવાબ લખાવું કે હું સવાલ આપું તો તમે ઘરે જવાબ લખશો? કારણ કે આ બહુ જ અગત્યનું છે. પછી તમે લોકો હોમવર્કના ફોટા નથી મોકલતા. તમને લખવાનો કંટાળો આવતો હોય તો હું લખાવું તમને. લખતા નથી કોઈ બેટા. અને આના 21 માર્ક આવશે નહીં, તમે સમજી લેજો. કારણ કે આમાં ગપ્પા મરાશે નહીં. 5 માર્ક જતા રહેશે રોકડા. તમે લેસનના હોમવર્કના ફોટા મોકલતા નથી એટલે પૂછું છું. તમે કહેતા હોય તો હું આ પાઠના સવાલ જવાબ બંને લખાવું. મોકલતા નથી બેટા. પછી નેક્સ્ટ લેક્ચરમાં આવશે ને ત્યાં સુધી તો તમે ભૂલી જશો એટલે કહું છું. ચલો, ત્રિપિટક કોને કહેવાય? તો જો બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે? પાલી ભાષામાં. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે? પાલી ભાષામાં. એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. 3 ભાગ એટલે ત્રિપિટક. કયા 3 ભાગ છે? તો કે પિટક, સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. ત્રિપિટક એટલે પિટક તો પાછળ આવે છે. એને 3 ભાગ: સૂત, વિનય અને અભિધમ. કયા? સૂત, વિનય અને અભિધમ 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કોને? બૌદ્ધ સાહિત્યને. કઈ ભાષામાં રચાયું છે? પાલી ભાષામાં. એને 3 ભાગમાં વહેંચવામાં આવેલું હોવાથી તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક એ 3 ભાગો છે. એને નીચે લીટી કરી નાખો ચોપડીમાં. પછી કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણ યુગ કોને કહેવામાં આવે છે? કયા યુગને?
તો કે ગુપ્ત યુગને, આ બધા ઝીણેની નીચે લીટી કરજો, ઝીણા ઝીણા MCQ છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનું સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. કેમ સુવર્ણ યુગ કહેવાય છે? તો કે જ્યારે ગુપ્ત યુગ હતો ત્યારે બહુ બધા લેખકોને કવિઓને બધા થઈ ગયા હતા. તો કયા કયા લેખકોને કવિઓ થયા હતા? તો કે કાલિદાસ, ભૌભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે. હવે આ જે બી લેખકો છે એમણે કઈ કઈ રચનાઓ રચી છે એની વાત છે કે એમણે કઈ કઈ આ બધું યાદ રાખવું પડશે. તો કાલિદાસે શું રચ્યું છે? તો કે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિનવ શાકુંતલમ. કાલિદાસે શું રચ્યું છે? બોલો. ફરીથી બોલી જાઓ. કાલિદાસે કઈ કઈ રચનાઓ લખી છે? બોલો બીજા બધા બેટા, ચોપડીમાંથી જોઈને બોલવાનું છે. આ તો રાજવી થઈ પાસે ચોપડી નથી બેટા. રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન, શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. હા. પછી બાણભટ્ટે હર્ષચરિત. બાણભટ્ટે શું લખ્યું છે? હર્ષચરિત. હર્ષચરિત શેના ઉપર છે? તો કે હર્ષવર્ધન રાજા હતા એમનું આખું જીવન ચરિત્ર છે, એટલે એનું નામ આપ્યું છે હર્ષચરિત. બાણભટ્ટે શું રચ્યું છે? હર્ષચરિત. કાલિદાસે કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. બાણે કાદંબરી. પછી ભૌભૂતિએ ઉત્તર રામચરિત. ભૌભૂતિએ શું? તો ઉત્તર રામચરિત. ભારવીનું કિરાતાર્જુન્યમ, વિશાખા દત્તનું મૃદા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું દંડીનું 10 કુમાર ચરિતનો સમાવેશ થાય છે. ગુપ્ત યુગમાં પહેલા બોલો કયા કયા લેખકો થઈ ગયા? આર્યન જવાબ આપ મને. મેં આર્યનને કીધું છે. તનિષ બેટા, મેં આર્યનને કીધું. આર્યન જવાબ આપ. ગુપ્ત યુગમાં કયા લેખકો થઈ ગયા? અને એક જ ઝાટકે તરત ચાલુ થઈ જવું જોઈએ તમારો અવાજ. બોલો. આમાં હું 4 વાર બોલી બેટા, એની રચનાઓ વિશે બી બોલી અને ચોપડીમાં ધ્યાન રાખવાનું કીધું છે. અમિત 31માં પાના પર બેટા. હા બોલ આર્યન, ફટાફટ ચલો. તમને કીધું છે ને કે ચોપડીમાંથી ધ્યાન હટાવવાનું જ નહીં. મોબાઈલ હોય તો મોબાઈલમાંથી જે પાઠ અઘરો હશે ને એમાં હું સ્ટ્રીક જ થઈ જઈશ. વૃત્તા બોલ બેટા. તનિષ તારો અવાજ મ્યુટ કર. બોલ. કાલિદાસ, ભૌભૂતિ, હા બાણભટ્ટ, માઘ, હા ભારવી, ભર્તૃહરિ. બરાબર. હવે કાલિદાસે શેની રચના કરી હતી? જીનલ બોલ. ઋતુસંહાર, મેઘદૂત, રઘુવંશ, કુમાર નાટ્યશૈલી, કુમાર સંભવ અને અભિજ્ઞાન શાકુંતલમ. હીર કઈ કઈ રચના કરી હતી કાલિદાસે? હું 5 વાર એટલે બોલો છું કે તમને મોડે થઈ જાય. હીર, અંશ બોલો કાલિદાસની રચનાઓ. અંશ, હજી મને જવાબ નથી આપતા ને એના પપ્પાને ફોન થશે આજે, સમજી લેજો. અંશ, બકા મેં કાલિદાસનું જ કીધું, કાલિદાસનું જ કીધું બેટા. તમે ચોપડો કાઢો એમાં લખો કાલિદાસની નાટ્યશૈલી લખો, કાલિદાસ પછી ડેશ કરીને ચલો ફટાફટ. હું એ લખાઈ દઉં એટલે તમારે સીધું પેલું જ કરાય મોડે જ. કાઢી નોટ ને પેન. જેનો વિડીયો ઓન થાય છે ફટાફટ વિડીયો ઓન કરતો એટલે મને ખબર પડે કોણ લખે છે ને કોણ નથી લખતું. ઉપર રેડિંગ મારો કવિ અને લેખક ને સામે એની રચનાઓ.
કવિ, લેખક અને સામે એની રચનાઓ એવું હેડિંગ મારી દો. સૌમ્ય લખજે હો. કવિ ને લેખકમાં પહેલું કાલિદાસ. ઉપર લખજો કે ગુપ્ત યુગનું સંસ્કૃત કાવ્ય અને નાટકો. હો, આ બધા સંસ્કૃતમાં હતા. પછી લખો કાલિદાસ, એની સામે લખો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત. ટ્યુશન પતે એવું તરત મેં જે લખ્યું છે એના ફોટા મને મોકલજો, એટલે મને ખબર પડે કોણે લખ્યું છે ને કોણે નથી લખ્યું. કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. બોલો ફરીથી, ફરીથી બોલો. હા બોલો. જો કાલિદાસનું કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. પછી બીજું બાણભટ્ટ, એમને રચ્યું હતું હર્ષચરિત. પછી ત્યાં ડેશ કરીને લખી કાઢજો કે હર્ષવર્ધનનું જીવન ચરિત્ર. બાણભટ્ટ, હર્ષચરિત, ડેશ કરીને હર્ષવર્ધનનું જીવન ચરિત્ર. અને બાણભટ્ટમાં બીજું છે કાદંબરી. બાણભટ્ટના બે, હર્ષચરિત અને કાદંબરી. એમાં હર્ષવર્ધનનું જીવન ચરિત્ર તો હર્ષચરિત અને બીજું શું હતું? કાદંબરી. પછી ત્રીજું ભવભૂતિ, એનું ઉત્તમ રામચરિત. ભવભૂતિ ઉત્તમ રામચરિત, ઉત્તર રામચરિત એટલે આખું રામ ભગવાનના ચરિત્ર વિશે હોય. ઉત્તર રામચરિત ભવભૂતિનું. ભારવીનું કિરાતા જુર્નિયમ. ચોપડી હોય તો ચોપડીમાં જોડણી જોજો. કિરાતા જુનિયમ, જની ઉપર રેફ આવે છે અને મ ખોડો. પછી આગળ વિશાખા દત્ત, મુદ્રા રાક્ષસ. વિશાખા દત્ત, મુદ્રા રાક્ષસ એટલે ઉપર જે કવિ ને લેખક થયા ને એમાં વિશાખા દત્તનું નામ પણ એડ કરવાનું તમારે. સમજ પડી? એટલે હું તમને લખાવું છું. શુદ્રક, મૂર્છ કટિકમ. પછી છે શુદ્રક, મૂર્છ કટિકમ. આંટી હા બેટા, એકવાર બાણભટ્ટ નું લખાઈ ગયા પછીથી બોલો ને. હું બધું ફરીથી બોલું છું, એકવાર મને આખું બોલી જવા દે. હો બેટા. શુદ્રક, મૂર્છ કટિકમ, દંડી દશ કુમાર ચરિત. દંડી દશ કુમાર ચરિત. હવે હું બધા ફરીથી બોલી જાઉં છું. કાલિદાસ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંહાર, અભિજ્ઞાન શાકુંતલમ. બાણભટ્ટની બે રચનાઓ હર્ષચરિત અને કાદંબરી. ભવભૂતિ ઉત્તર રામચરિત. ભારવી કિરાતાર જુનિયમ. વિશાખા દત્ત મુદ્રા રાક્ષસ. શુદ્રક મૂર્છ કટિકમ. દંડી દશ કુમાર ચરિત. આપણે શેના બોલ્યા? આ કયા લેખકો હતા? આ કયા લેખકો હતા? મેં તમને ઉપર હેડિંગ શેનું મરાયું? ગુપ્ત યુગના સંસ્કૃત ભાષાના. આ બધું સંસ્કૃતનું છે. સમજ પડી? આ શેનું લખાયું? ગુપ્ત યુગના સંસ્કૃતના કાવ્ય અને નાટકોના રચયિતા.
કયા કયા હતા? તો કે કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, પછી કયા હતા બીજા? બોલ્યા દંડી, શુદ્રક, વિશાખાદત્ત. બરાબર? દંડી, શુદ્રક, વિશાખાદત્ત 8 થાય. તમે ટોટલ 8 લખ્યા? હા હા, ઓકે. હવે પછી નીચે હેડિંગ મારો, ગુજરાતી ભાષાના કવિ લેખકો અથવા તો સાહિત્યકારો. કેટલા છે આંટી? એ ખાલી નામો જ છે, હું નામો જ લખાવું છું, એમણે કોણે શું રચ્યું નથી. ફરીથી બોલો ને. હા, ગુજરાતી ભાષાના સાહિત્યકારો. એમાં પહેલા કોણ થઈ ગયા હતા? પ્રથમ થયેલા એવું આગળ હાંસિયામાં લખી કાઢજો. તમને એવું પૂછે કે પહેલા થયેલા અને પછી થયેલા લખો, તો પ્રથમ થયેલા નરસિંહ મહેતા, મીરાબાઈ, ટીશા મેમ તારી જોડે જ લખે છે બેટા? ના છે, બંને અલગ જ છે. તો કોણ આમાંથી એક નીકળી ગયું? નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ અને પ્રીતમ ગંગા સતી. આ લખ્યું ને એની સામે લખજો તેમણે રચેલી કૃતિઓ. એટલે આ બધાએ ભેગું આ બધું રચેલું જ છે, કોઈનું પ્રોપર અલગ નથી. પદો, ગીતો, ગરબી, પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો. જો હું બોલું ફરતી જો. નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ ગંગા સતી. આ બધા પહેલા થયેલા કવિઓ કે સાહિત્યકારો. એમણે શું રચ્યું? તો કે પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો. બરાબર? પછી હાસ્યમાં લખજો કે પછી થયેલા કવિઓ. આ બધા પહેલા થઈ ગયા અને અત્યારે હાલમાં થયેલા કવિઓ, એમ એટલે પછી થયેલા કવિઓ કે સાહિત્યકારો. પછી થયેલા સાહિત્યકારો. એમાં લખો નર્મદ, નવલરામ, મહિપતરામ, નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી. હા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી. અદીના બધા ફરતી બોલી જા. ચલ, પહેલા થયેલા એમને શું રચેલું અને પછી થયેલા મેં જે ચોપડામાં લખાવ્યું એ પ્રમાણે. હા મેમ. હા બેટા. ગુજરાતી ભાષાના સાહિત્યકારો નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ ગંગા સતી. તેમણે પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વેરી ગુડ. રચ્યા છે. પછી થયેલા સાહિત્યકારો નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ નીલકંઠ,
गोवर्धन राम त्रिपाठी, किशोरलाल मशरूवाલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ બરાબર. સમૃદ્ધ બનાવ્યું હતું. આ બહુ પૂછાય એવું નથી, પણ આપણે એકવાર વાંચી જવાનું. પેલો આગળનો ફકરો તો મોસ્ટ આઈએમપી છે. પછી લખો, જો પહેલા સંસ્કૃતનું લખ્યું, પછી ગુજરાતીનું લખ્યું, હવે દ્રવિડ ભાષાનું સાહિત્ય. દ્રવિડ સાહિત્ય લખો. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. બરાબર, એ 4 દ્રવિડ ભાષાઓથી ખબર છે ને, આપણે આગળના પાઠમાં ભણ્યા. એમાં સૌથી જૂની કઈ? દ્રવિડમાં 4 ભાષાઓથી તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ. એ 4 માંથી જૂની કઈ ભાષા? તમિલ. તમિલ. બરાબર, લખો. દ્રવિડની ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. તેમાં સૌથી જૂની ભાષા તમિલ. પછી હેડિંગ મારો સંગમ સાહિત્ય. એના વિશે હું લખાઈ જ દઉં છું, તમે પોઈન્ટ પાડીને લખજો. દ્રવિડની ભાષાઓ કઈ કઈ? એમાંથી સૌથી પ્રાચીન ભાષા તમિલ. હવે સંગમ સાહિત્ય, એમાં પોઈન્ટ પાડીને લખજો. સંગમ સાહિત્યમાં રાજનીતિ, યુદ્ધ, અને પ્રેમ પ્રસંગ વગેરે જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ, તમે લોકો લખો છો ને બેટા બધા? ધૈર્ય ને બધા? હા, બોલું છું બેટા ફરીથી. સંગમ સાહિત્યમાં રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી એમાં નીચે છે ને 3 ટપકા કરીને પહેલા હું લખાવું ને, એ લખી લો, પછી સામે હું પછી લખાવું છું. એતુ થોકઈ. એતુ થોકઈ. એની સામે લખી કાઢો 8 કાવ્યોનું સંકલન. એતુ થોકઈ એટલે 8 કાવ્યો ભેગા કર્યા છે, એટલે 8 કાવ્યોનું સંકલન એટલે એતુ ટોકઈ. એતુ થોકઈ. પછી બીજું તોલકાપ્પિયમ. 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 ત્યાં ડેશ કરીને લખી કાઢો વ્યાકરણ ગ્રંથ. તોલકાપ્પિયમ, ત્યાં ડેશ કરીને લખી કાઢો વ્યાકરણ ગ્રંથ. પછી ત્રીજો પોઈન્ટ પથ્થુપાતુ. ત્યાં ડેશ કરીને લખો 10 ગીતો. પથ્થુપાતુ એટલે એમાં 10 ગીતોનો સમાવેશ થાય છે, અને ગુજરાતીમાં 10 ગીતો કહેવાય. એતુ થોકઈ એટલે 8 કાવ્યોનું સંકલન, અને તોલકાપ્પિયમ કાપ્પિયમ એટલે વ્યાકરણ ગ્રંથ. આ શેના છે? કયા સાહિત્યના છે? સંગમ સાહિત્યના. હા, સંગમ સાહિત્ય એટલે શું? એમાં કયા વિષયો હોય? હા, અને રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ. હવે એમાં જ નીચે નવો પોઈન્ટ મારી લખજો, સંગમ સાહિત્યમાં જ છે. તિરુવલ્લુવરે કવિ છે. તિરુવલ્લુવરે, એમાં ડેશ કરીને લખો
કુરલ નામના ગ્રંથની રચના કરી? પછી એમાં જ આગળ લખજો તમિલ સાહિત્યના ગ્રંથો. સૌથી જૂની ભાષા તમિલ. તમિલ સાહિત્યના ગ્રંથો 2 છે. શિલપ્પતિકારમ. શિલપ્પતિકારમ આ પૂછાય છે એમસીક્યુમાં. શિલપ્પતિકારમ અને મણિમેખલાઈ એને આગળ ટીક કરી રાખજો. શિલપત્તિકારમ અને મણિમેખલાઈ કોના છે કે તો તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો. તિરુવલ્લવરે કયું લખેલું છે? કુરલ. એકવાર ફરીથી બોલો ને. એટલે આખો ફકરો બોલી જાઓ ફરીથી સંગમ સાહિત્યનો. જો સાંભળજો એટલે તમને મોઢે પણ થઈ જશે. જો સંગમ સાહિત્યના વિષયો કયા તો કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ. પછી પ્રસિદ્ધ ગ્રંથ કયા કયા સંગમ સાહિત્યના તો કે એતુ થોકઈ એટલે 8 કાવ્યોનું સંકલન. પછી બીજું તોલકાપ્પિયમ વ્યાકરણ ગ્રંથ છે. ત્રીજું પથ્થુપાતુ 10 ગીતો. પછી 9વો પોઈન્ટ તિરુવલ્લુવરે કયો ગ્રંથ રચ્યો તો કે કુરલ. અને પછીનો પોઈન્ટ તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો કયા તો કે શિલપત્તિકારમ અને મણિમેખલાઈ. શિલપત્તિકારમ અને મણિમેખલાઈ. હવે તમે હેડિંગ મારો મધ્યકાલીન સાહિત્ય. આ પતી ગયું. આપણે કયા કયા ભાષાના ગ્રંથો વિશે ભણ્યા? સંસ્કૃત, ગુજરાતી અને હા, સંસ્કૃત, ગુજરાતી ને તમિલ. બરાબર. હવે આવે છે મધ્યકાલીન સાહિત્ય. તો મધ્યકાલીન સાહિત્યમાં પણ હું સમજાવું છું પહેલા, પછી હું કહું ને એટલે લખજો બધા. મધ્યકાલીન સાહિત્યમાં પણ પહેલા ભાષા કઈ હતી? સંસ્કૃત. એમાં કાશ્મીર ઉપર 2 ગ્રંથો રચાયા છે. મધ્યકાલીન સાહિત્યમાં કાશ્મીર ઉપર 2 ગ્રંથો રચ્યા છે. કયા કયા તો કે સોમવેદનો કથાચરિત સરિત સાગર અને કલ્હાણનો રાજ તરંગિણી. આ એમસીક્યુમાં પૂછાય છે. ચોપડીઓ એ નીટી કરજો નીચે. કાશ્મીરના 2 ગ્રંથો કથાચરિત સાગર અને રાજ તરંગિણી. એમાં કથાચરિત સાગર સોમવેદનો પહેલા સોમવેદે રચ્યો તો કથાચરિત સાગર કાશ્મીર વિશે. બીજો કલ્હણનો રાજ તરંગિણી. એ ખાસ પૂછાય છે. કલ્હણનો કાશ્મીરનો રાજ તરંગિણી એ કના પર આધારિત છે તો કે કાશ્મીરના ઇતિહાસ ઉપર. એટલે એમાં તો સાચા અર્થ કે આખો ભારતનો જ ઐતિહાસિક ઇતિહાસ એમાં આવી જાય છે. એમાં રાજ તરંગિણી કોણે રચ્યો છે? કલ્હણે. પછી બીજી મહત્વની રચના છે જયદેવની. એણે ગીત ગોવિંદની રચના કરી છે. એની ગણના સંસ્કૃતના સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. પછી કવિ ચંદબદર રાયે પૃથ્વીરાજ રાસો આપણે પહેલા ભણ્યા હતા. એમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે છે બધી માહિતી. પછી દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની રચનાથી એમાં શંકરાચાર્યનું ભાષ્ય. ઉત્તર ભારતનું પતી ગયું. બરાબર. ઉત્તર ભારતમાં કાશ્મીર વિશે 2 ગ્રંથો કથાચરિત સાગર, રાજ તરંગિણી. પછી જયદેવે ગીત ગોવિંદ રચ્યું. પછી કવિ ચંદરબાઈએ પૃથ્વીરાજ રાસો. આ ઉત્તર ભારતનું હતું. હવે શરૂ થયું દક્ષિણ ભારતનું. સમજ પડે છે? હું સમજાવું છું બેટા બધાને. હવે દક્ષિણ ભારતમાં કયું હતું તો કે પહેલા શંકરાચાર્યનું ભાષ્ય. પેલામાં આગળ આવ્યું આપણે ભણ્યા આગળ તમિલની ભાષાઓ ભણ્યા. હવે આમાં આવ્યું દ્રવિડ કુળની ભાષાઓ. બરાબર. દ્રવિડ કુળની જ આગળ ભાષાઓ આમાં બી એ જ આવ્યું. એમાં કન્નડ આવ્યું. કન્નડમાં કયા ધર્મનો પરિચય છે ખબર છે? જૈન ધર્મનો. આ એમસીક્યુમાં પૂછાય છે કે કન્નડ ભાષામાં કોનો ગાઢ દર્શાવેલું છે તો કે જૈન ધર્મની ગાઢ અસર એના પર પડી. એટલે જૈન ધર્મને લગતા પુસ્તકો રચાયા છે. પંપાએ રચ્યું આદિપુરાણ. એ 16મા જૈન તીર્થંકર શાંતિપુરાણ. 16મા તીર્થંકર કયા ખબર છે આપણા? શાંતિનાથ ભગવાન.
ઉભા રહો, શાંતિનાથ નહીં આવ્યું છે પછી તો સંભવ સ્વતંત્ર પ્રભુ સુનિધિ શીતળ શ્રેયાંશ સોળમાં શ્રી શાંતિનાથ જ આવે. અનંત ધર્મ, હા શાંતિનાથ ભગવાન બરાબર. ત્યાં 16માં છે ને ત્યાં શાંતિનાથ ભગવાન લખી કાઢો તમે. જૈન હશે એને તો ખબર હશે, એ સિવાય બીજાને ખબર પડે એટલા માટે. 16માં જૈન તીર્થંકરના આલંગ તો શાંતિ પુરાણ, જો શાંતિનાથ ભગવાનનું શાંતિ પુરાણ એ પણ કવિ પોન્નાએ રચ્યું. પંપાએ શેની રચના કરી? આદિ પુરાણ. પોન્નાએ શાંતિ પુરાણ અને રન્નાએ અજિંતનાથ. જો પાછળ ત્રણેયમાં ન જ આવે છે, આ બી પૂછાય છે. પંપા, પન્ના અને રન્ના. પંપાએ આદિ પુરાણ, રન્નાએ 16માં તીર્થંકર શાંતિનાથ ભગવાનનું શાંતિ પુરાણ અને રન્નાએ અજિતનાથ પુરાણની રચના કરી. એટલે કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય. પંપા, પોન્ના અને રન્ના કન્નડ સાહિત્યની ત્રિપુટી કઈ? પંપા, પોન્ના અને રન્ના. એ ત્રણેય જણે શેના પર આધારિત લખ્યું છે? જૈન સાહિત્ય પર. બરાબર. કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની બહુ જ અસર હતી. એટલે કન્નડ સાહિત્યનું આખું જૈન ધર્મ વિશે જ છે. એમાં આ ત્રણ તીર્થંકર વિશે, 3 જણ વિશે રચનાઓ લખેલી છે. અને કંબલે રામાયણ જે સંસ્કૃત ભાષામાં હતું ને એનું કંબલે તમિલ ભાષામાં રચના કરી છે. કંબલે તમિલ ભાષામાં રામાયણમ ની રચના કરી છે. તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય રચાયું. ચલો હવે લખો મધ્યકાલીન સાહિત્ય, એના વિશે હું લખાયું છું. સૌમ્ય લખે છે ને, આશીષ, સૌમ્ય, ધૈર્ય. હવે લખો મધ્યકાલીન સાહિત્ય. એમાં પહેલું હેડિંગ મારજો ઉત્તર ભારત. આપણે પહેલા ઉત્તર ભારતનું લખી કાઢ્યું. ઉત્તર ભારતમાં આપણે શું શું ભણ્યા બોલો? ભલે તમને એના નામ ના આવડે તો કંઈ વાંધો નહીં. ઉત્તર ભારતમાં શેના વિશે છે? કાશ્મીર વિશે. બરાબર. પહેલા લખો ઉત્તર ભારતમાં હેડિંગ મારીને કે મધ્યયુગની ભાષા સંસ્કૃત ભાષા, સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. બરાબર. એટલે સંસ્કૃત ભાષામાં હતો. પછી હેડિંગ મારો કાશ્મીરના 2 મહાન ગ્રંથો. કાશ્મીરના 2 મહાન ગ્રંથો. વિશ્વાસ સમજ પડે છે ને બેટા કે કંઈ કન્ફ્યુઝન છે? પહેલેથી બોલો ને. હા પહેલેથી બોલું. ચાલ, જો પહેલા હેડિંગ મધ્યકાલીન સાહિત્ય, પછી એમાં લખવાનું છે ઉત્તર ભારત. પહેલું હેડિંગ આમાં ઉત્તર ભારત ને દક્ષિણ ભારત બે વિશે ભણીએ આપણે. હું તમને બંનેનું અલગ જ લખાઈ દઉં છું એટલે તમે સીધો ચોપડો ખોલો ને તો તમને તરત ચોપડીમાં તમે કન્ફ્યુઝ થશો. ઉત્તર ભારતમાં શેનું સાહિત્ય રચ્યું છે? તો કે કાશ્મીર વિશે. ભાષા કઈ છે? તો કે સંસ્કૃત. એટલે પહેલો પોઈન્ટ મેં લખાયો કે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં કઈ ભાષા હતી? તો કે સંસ્કૃત ભાષા. પછી બીજો પોઈન્ટ, કાશ્મીરના 2 મહાન ગ્રંથો. કાશ્મીરના ગ્રંથો એવું લખો. કાશ્મીર ઉત્તર ભારતમાં એ તો બધાને ખબર છે ને. એમાં પ્રથમ સોમદેવ. ડેશ કરીને લખજો કથા સરિત સાગર. સોમદેવ ડેશ કરીને કથા સરિત સાગર. તમને એવું પૂછાય છે કાશ્મીરનો પ્રથમ ગ્રંથ કયો લખવાનો? તો શું લખવાનો? સોમદેવ કથા સરિત સાગર. હા, કથા સરિત સાગર. પછી બીજો કલ્હણનો બીજો ગ્રંથ, કલ્હણનો રાજ તરંગીણી. બીજો ગ્રંથ કલ્હણનો રાજ તરંગીણી. એમાં ડેશ કરીને લખજો કે એમાં શું વર્ણવ્યું છે? તો કે કાશ્મીરનો ઇતિહાસ. આપણને કાશ્મીર વિશે બધી માહિતી કેવી રીતે મળી કે આવું હતું, પહેલા આવું હતું? તો કે આ ગ્રંથ ઉપરથી. પછી એમાં નવો પોઈન્ટ, ભારતનો સર્વપ્રથમ
ઐતિહાસિક ગ્રંથ, ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ, તો ડેશ કરીને લખવાનું કલ્હણનો રાજ તરંગીણી. ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ, તો ડેશ કરીને લખવાનો કલ્હણનો રાજ તરંગીણી. અને કાશ્મીરનો પૂછાય તો પ્રથમ હા પ્રથમ કાશ્મીરનો પૂછાય તો કથાસરિત સાગર. હા. અને ભારતનો ઐતિહાસિક ગ્રંથ પૂછાય તો કલ્હણનો રાજ તરંગી. કેમ તો કે એમાં આખો કાશ્મીરનો ઇતિહાસ વર્ણવેલો છે. પછી એમાં નવો પોઈન્ટ, જયદેવનું ગીત ગોવિંદ કાવ્ય ગ્રંથ. જયદેવ ડેશ કરીને ગીત ગોવિંદ. પછી નવો પોઈન્ટ, કવિ ચંદ બદરાઈ. ચંદ બદરાઈ અહીંયા લખે છે ને બેટા. આ ધર્મિલ કેમ નીકળી ગયો? ફોન કરવો પડશે. એનો પૃથ્વીરાજ રાસો. કવિ ચંદ બદરાઈ, પૃથ્વીરાજ રાસો. એમાં શેનું વર્ણન છે? ડેશ કરીને લખજો પૃથ્વીરાજ ચૌહાણની વીરતાનું. એટલે જે લડાઈ ઉપર એ લોકોએ એમને વિજય મેળવ્યો કે જે વીરતાના કાર્યો કર્યા ને એનું વર્ણન છે. મેમ ફરીથી બોલો ને. કવિ ચંદ બદરાઈ બરાબર, પૃથ્વીરાજ રાસો, ડેશ કરીને પૃથ્વીરાજ ચૌહાણનું વીરતાનું વર્ણન. પૃથ્વીરાજ ચૌહાણની વીરતાનું વર્ણન. ઉત્તર ભારતમાં જ લખવાનું છે. હજી હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ. એમાં ડેશ કરીને લખો કવિ ચંદબદરાઈનો પૃથ્વીરાજ રાસો. આ હિન્દી સાહિત્યનું છે. ઉપરના બધા સંસ્કૃત સાહિત્યના છે, ધ્યાન રાખજો. હિન્દી સાહિત્યનું એક જ આવ્યું છે ઉત્તર ભારતમાં. કવિ ચંદબદરાઈ, પૃથ્વીરાજ રાસો. ફરીથી બોલો ને મેમ, હિન્દી સાહિત્યનો એ પ્રારંભિક ગ્રંથ એટલે શરૂઆત કયા ગ્રંથથી થઈ એમ. તેમાં ડેશ કરીને લખો કવિ ચંદબદરાઈ, પૃથ્વીરાજ રાસો. કવિ ચંદબદરાઈ, પૃથ્વીરાજ રાસો. આપણે શેનું લખ્યું? ઉત્તર ભારત. ઉત્તર ભારત. હવે હેડિંગ મારો દક્ષિણ ભારત. એમાં લખો શંકરાચાર્યનું ભાષ્ય. પછી ફૂદડી કરીને આગળ લખજો મધ્યકાલીન સાહિત્ય શંકરાચાર્યનો ભાષ્ય. આગળ નવો પોઈન્ટ લખજો મધ્યકાલીન યુગમાં દક્ષિણ ભારતમાં મધ્યકાલીન યુગમાં દક્ષિણ ભારતમાં કઈ કુળની ફરીથી બોલો ને સ્ટાર્ટિંગ થી. હું ભૂલી જઈશ, હું બનાવું છું સવાલ એટલે. મધ્યકાલીન સાહિત્યમાં મધ્યકાલીન યુગમાં દક્ષિણ ભારતમાં કઈ કુળની ભાષાનો વિકાસ થયો? કઈ કુળની ભાષાનો વિકાસ થયો? ડેશ કરીને લખો દ્રવિડ કુળ. નવો પોઈન્ટ, દક્ષિણ ભારતમાં
કયા સાહિત્ય પર દક્ષિણ ભારતમાં બટા બે જ લીટી છે એટલા માટે બે જ લીટી છે. હું શું બોલું? દક્ષિણ ભારતમાં કયા સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થઈ? ડેશ કરીને લખો કન્નડ સાહિત્ય. પછી નવો પોઈન્ટ, કન્નડ સાહિત્યની ત્રિપુટી. એમાં અંદર 3 પોઈન્ટ કરજો. આ પોઈન્ટ મેઇન કરજો કે કન્નડ સાહિત્યની ત્રિપુટી, પછી અંદર 3 ટપકામાં પહેલા નામ લખી કાઢો. હું લખાઈ દઉં. કવિ પંપા, કવિ પોન્ના. એ નીચેની લીટીમાં લખજો કવિ પોન્ના, કારણ કે સામે આપણે એની રચના લખવાની છે. કવિ પંપા, પછી બીજા કવિ પોન્ના અને ત્રીજા કવિ રન્ના. એ કન્નડ સાહિત્યની ત્રિપુટી થઈ. કવિ પંપાની સામે લખો આદિ પુરાણ. કવિ પોન્નાની સામે લખો શાંતિ પુરાણ. એમાં ડેશ કરીને લખજો 16મા જૈન તીર્થંકર નું જીવન ચરિત્ર. 16મા જૈન તીર્થંકર શાંતિનાથ ભગવાનનું જીવન ચરિત્ર. હા બોલું જો. કવિ પંપા આદિ પુરાણ, પછી કવિ પન્ના શાંતિ પુરાણ. એમાં ડેશ કરી લખવાનું કે 16મા જૈન તીર્થંકર શાંતિનાથ ભગવાનનું જીવન ચરિત્ર. 16મા જૈન તીર્થંકર શાંતિનાથ ભગવાનનું જીવન ચરિત્ર. ત્રીજું છે કવિ રન્ના. એમાં સામે લખો અજિતનાથ પુરાણ. એ બીજા તીર્થંકર થયા જૈન ધર્મના, એમનું જીવન, એના વિશે છે બધું. પછી આમાં છેલ્લો પોઈન્ટ લખી કાઢો ખાલી, કવિ કંબલ. ડેશ કરીને લખી કાઢો તમિલ ભાષામાં રામાયણમની રચના. તમિલ ભાષામાં રામાયણમની રચના. હું જે સવાલના ફોટા મોકલું, 50 સવાલ છે, એક એક વાક્યના. શું બોલું છેલ્લું? કવિ કંબલ. ડેશ કરી લખ તમિલ ભાષામાં રામાયણમ. હું છે ને આજે સવાલ જવાબના ફોટા મોકલીશ. 50 સવાલ જવાબ છે, એક એક વાક્યના જ છે બધા. અહીં સુધી જેટલો પાઠ ચાલ્યો છે ને એટલા જ મેં કાઢેલા છે. હું શુક્રવારે કે શનિવારે લેક્ચર જ્યારે હશે ને ત્યારે હું એમાંથી પૂછીશ પહેલા, પછી આગળનું લખાઈશ. બરાબર? લખવાના છે ને ટીચર? હા લખવાના, સવાલ બી લખવાના ને જવાબ પણ લખવાના. અચ્છા. હો ને? ચલો બાય.